અને હવે વાત કરીએ ગિરનારના જંગલમાં તરખાટ મચાવતા પુષ્પરાજની। જૂનાગઢ જિલ્લાના જે ગિરનારની છે તેના દક્ષિણના જંગલની રેન્જમાં ચંદન ચોરીનો પર્દાફાશ થયો છે અને વન વિભાગે ચંદન ચોરીના ગુનામાં એકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 4 ઇસમો હાથ તાળી આપીને ફરાર થવામાં સફળ રહ્યા છે। વન વિભાગને બાતમી મળી હતી કે ચંદન ચોર આરોપી દાતારના જંગલમાં છુપાયો છે અને ત્યારબાદ પોલીસ અને વન વિભાગના ધાડે ધાડા ગિરનારના જંગલમાં આવ્યા અને ત્યારબાદ તપાસમાં એક આરોપી રંગે ઝડપાઈ ગયો છે, જ્યારે અન્ય 4 આરોપીઓ પોલીસને ચકમો આપીને નાસી છૂટવામાં સફળ રહ્યા। વન વિભાગે 1 લાખની કિંમતનું ચંદનનું લાકડું જપ્ત કર્યું છે। રાજસ્થાનના ઉદયપુર જતી બસમાંથી પણ ચંદન મળી આવ્યું છે। હાલ સમગ્ર મામલે વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે। आरोपी का बस में हमने तपास किया था तो आरोपी बस में नहीं थे। कुल 4 चंदन के वृक्ष का कटिंग हुआ, जिसका कुल अंदाजित वजन 50 किलो के आजू बाजू है तथा जिसकी कीमत 1 लाख रुपए के आजू बाजू है। 5 में से 3 आरोपी जो थे वो उस बस से फरार हो गए और एक जो आरोपी है जिसकी संभावना अभी है कि वो दातार के जंगल में ही हो सकता है, तो कुल 4 टीम मिलकर अभी सर्च ऑपरेशन कर रही है।